એ છે કે તમે જે કહો છો કે બીજેપીમાંથી કોંગ્રેસ ને કોંગ્રેસમાંથી બીજેપી, પણ ભારતીય જનતા પાર્ટી એ મારું ગોત્ર છે. એ ગોત્રમાં જ મારો જન્મ થયો છે. રાજકીય કારકિર્દી પણ મારી જે કાંઈ છે એ પાયામાંથી મારું ઘડતર બીજેપીમાંથી જ થયું છે. અને ખરેખરની વસ્તુ તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ગયા વખતે લોકસભાની અંદર પાર્ટીની અંદર ક્યાંય ને ક્યાંય હું સંગઠનનો અધ્યક્ષ હતો અને કોન્ટ્રાવર્સીના કારણે મારી નારાજગી થઈ અને મેં મારું જાહેર જીવન છોડી અને મારા બિઝનેસમાં હું હાલ્યો ગયો હતો. વાત એટલી હતી કે મારી નારાજગીના કારણે નહોતો હું કોંગ્રેસમાં ગયો કે નહોતું બીજેપી છોડ્યું. સમય સંજોગોને કારણે રાઘવજીભાઈ ભાજપમાં ભળ્યા. કોંગ્રેસ પાર્ટીને ત્યાં સક્ષમ ઉમેદવાર જોતો હતો કે રાઘવજીભાઈની સામે ચૂંટણી કેમ જીતી શકાય, એટલે કોંગ્રેસ પાર્ટીમાં મેં ટિકિટ માંગી નહોતી. જાહેર જીવનનો જીવ છું એટલે મને એવું થયું કે હું ટ્રાય કરું, લોકોની સેવા કરવા માટે એક મોકો મળશે. એટલે હું ધારાસભા લડ્યો અને ધારાસભ્ય બન્યો. પણ હકીકતની વાત એ છે કે વાંક ગયા પછી મને ખબર પડી કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે, દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી. અને લોકોનું ભલું થાય એવું મને એમાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં દેખાણું પણ નહીં. કોંગ્રેસમાં પ્રદેશ લેવલના નેતાઓની ટાટિયા ખેંચ, કોઈને સાંભળવા, સંગઠનમાં કે વ્યવસ્થા. હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કર્યું હતું એટલે સંગઠનનો જીવ હતો કે પ્રજાકીય સેવાનું કાર્ય કરવું હોય તો સંગઠનાત્મક ભૂમિકા હોવી જોઈએ. અને સંગઠન શક્તિ જે ભારતીય જનતા પાર્ટીની છે એ કોંગ્રેસ પાર્ટીમાં નામનેસ કોઈ છે નહીં. માત્ર ને માત્ર લોકોની ક્યાંય ને ક્યાંય નારાજગીનો વિષય લઈ અને પ્રજા વચારે જવું. વિઝન નથી. વિઝન છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને મૂળભૂત કહેવત છે કે ઘરનો છોકરો ભૂલો પડ્યો પાછો આ ઘરે આવે. અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એના હાથ નીચે ઘણા વર્ષો સુધી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે સંગઠનમાં અને સત્તામાં મને કામ કરવાનો પણ એક મોકો મળ્યો હતો. એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એના હાથ નીચે પણ સંગઠનમાં એક નાના કાર્યકર તરીકે મેં કામ કર્યું. એવા જ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ગુજરાત રાજ્યની વિધાનસભામાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના
લોકો માટે, લોકોની સુખાકારી માટેની જે કામ કરવાની પદ્ધતિ અને કોંગ્રેસની રોડા નાખવાની નીતિ અને કોંગ્રેસની અંદરો અંદર ટાટિયા ખેંચની નીતિ રીતિથી મને અંદરથી એવું થયું કે આ દેશ હિતનું કામ આપણે કોંગ્રેસમાં રહીને કરતા નથી, એટલે હું કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યો છું અને આ રાજ્યનું, આ દેશનું જ્યાં હિત હોય ત્યાં મારે રહેવું જોઈએ. તમારું મૂળ ગોત્ર ભાજપ છે, તમારી રાજકીય કારકિર્દી ભાજપમાંથી શરૂઆત થઈ છે, તો તમે કોંગ્રેસમાં કેમ ગયા? તમને એ વખત નહોતી ખબર? ભાજપના ગોત્રમાં તો પહેલેથી કહેવામાં આવે છે કે કોંગ્રેસ આવી પાર્ટી છે. સાહેબ, ગયા પછી ખબર પડે ને, ઘરમાં જ ગયરા ન હોય તો આપણે ઘરમાં શું છે એ ખબર પડે. તમે ખિસ્સામાં કોઈ પણ છે, બીજાનો ખિસ્સો હોય એમાં હાથ નાખો તો અંદર ઉપરથી તો કેમેરો ન હોય કે અંદર શું છે. આ તો અંદર ગયરા પછી ખબર પડી કે આમાં કાંઈ નથી. દોઢ વર્ષ પછી તમને ખબર પડી? માણસને મહિના દિવસમાં ખબર પડી જાય, 2 મહિના ખબર પડી જાય, દોઢ વર્ષ લાગે. અને મિત્રો, તમને એક વસ્તુ કહું કે હું જાહેર જીવનનો જીવ છું એ 100% છે. ભારતીય જનતા પાર્ટીમાં હું આવ્યો છું ને, એટલે નથી સત્તાની લાલચમાં આવ્યો, નથી ટિકિટની લાલચમાં આવ્યો, કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો નથી. એ તમને વાસ્તવિકતા હતી. 3 દિવસ પહેલા તમે કહેતા હતા કે હું કોંગ્રેસનો સનિષ્ઠ સૈનિક છું. હા. આજે તમે કહો છો ઇલેક્શન નથી લડવાનું. હા. તો કઈ વાતને સાચી માની? ખરેખરની વાત એ છે કે હું તમને કહું, કોઈ પણ વસ્તુ તમે જ્યાં હો એનાથી બહાર ન નીકળો હદની, ત્યાં સુધી તમારે જેની આ ઘરે બેઠા હોય એના જ ગીત ગાવાના હોય ને. તમે ઘર બાઈને નીકળ્યા હે? એટલે તમે ભાજપના ગીત અત્યારે ગાઓ છો? ના, ગીત નથી ગાતો. મેં ભાજપના ગીત ગાયા જ નથી. હું ભાજપનો સૈનિક છું. ભાજપમાં જ મારો જન્મ થયો છે. બરોબર? ભાજપના ગીત ખોટું હતું, વાત એ થઈ ને. કયો? ચલો મિત્રો, બોલ્યા હતા 3 દિવસ પહેલા, એ વસ્તુ થઈ. મને એવું લાગે છે કે સામે કઈક આપણે એવું નથી જે વિપક્ષ બેઠો હોય. હા, મેં ચોક્કસ તમારો અધિકાર છે, પણ હું વલ્લભભાઈનું એક પ્રમુખ સાહેબ કે 77 વિધાનસભાના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો, એટલે તમારા માધ્યમથી મારા મતદારોને જે મને 13-14 મહિનાના ગાળામાં સેવા કરવાનો મોકો મળ્યો અને થઈ શકી સેવા કરી, અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ હું જાહેર જીવનનો જીવ છું. ચૂંટણી નથી લડવાનો એ તમને કહું છું, પણ લોકોની સેવા કરવા માટે હું કાયમ રહ્યો છું અને રહીશ. વલ્લભભાઈ, બે જ સવાલ. એક તો એ વાત છે કે હાર્દિકે જાહેરાત કરી જામનગર કે તમે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવે છે. બીજો સવાલ એ કે અત્યારે તમારો પુત્રાદાન તમારા વિસ્તારમાં થઈ ગયું. એવું તમે કેવી રીતે નક્કી કર્યું? એટલે સાહેબ, ના એટલે તમને કહું, કોંગ્રેસમાં જયારે ના સાહેબ, ઉભા રહ્યો. કોંગ્રેસની પરંપરા છે. હું જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો ને તે દિવસે કોંગ્રેસમાં મારા પુત્ર બળતા હતા. આ નવું નથી સાહેબ. ચાલો, થેન્ક યુ મિત્રો. મને પૂછી લેજો, કારણ કે આમાં વિપક્ષ નબળો થઈ ગયો છે. મને એવું લાગે તમે સબળા થતા જાઓ. નહીં, તમે આમ ના, ચોક્કસ તમે લોકતંત્ર માટેનો તમારો જે ભાવ છે એ મારા માથા ઉપર. ભારત સૌથી મોટું લોકશાહી દેશ. હું કહી દઈશ, એમને કહી દો સાહેબ, કહી દઈશ. હા ભાઈ વલ્લભભાઈ, ન બાઇક લેવાની હોય તો વાંધો નથી. એટલે આ પછી મને એવું લાગે છે ખાલી બોલ નાખો ને હિન્દીમાં 2 શબ્દ એને કઈ. કોઈ સવાલ નહીં આવે. સવાલ નહીં કરે. બાપુ બધા ધ્યાન રાખે, ધ્યાન રાખે. आप भाजपा में फिर से शामिल हुए, क्या कहेंगे? भाजपा में इसलिए मैं वापिस शामिल हुआ हूँ कि आ देशना वडाप्रधान नहीं, ये देश के प्रधानमंत्री जो पाकिस्तान में स्ट्राइक करी, आतंकवादी के खात्मे करे, उस पर से मेरे को ऐसा लगा
कि ये देश में शासन करने के लिए फिर से नरेंद्र भाई ही चाहिए। कांग्रेस के पास लीडरशिप में ऐसी नहीं देखता हूं कि ये देश में नरेंद्र भाई ने जो विश्व पर भारत की प्रतिमा को फलक पर छोड़ी है, कि जो मान सम्मान भारत देश का ये 5 साल में बढ़ा है, उसके प्रभावित होकर मैं बीजेपी में